साड़ी પહેરી લીધી છે તમે જોઈ શકો છો અને આમ જુઓ है मतलब रिस्क है तो इश्क है और मैंने तो रिस्क लिया है भाई देखो यार मतलब है क्या लग रही है मेरी साड़ी और यहाँ खाने पीने की भी चीज़ें मिलती है और ये सामने मतलब हर जगह आप देखोगे माउंटेन्स 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 आई लव मनाली गुड मॉर्निंग હવે એમ કહી શકાય કે ગુડ આફ્ટરનૂન કારણ કે અમે લોકો કન્ટિન્યુઅસ 3-4 કલાકથી ટ્રાવેલ કરીએ છીએ મારી હોટલથી અત્યારે અમે પહોંચી ગયા છે સીધા મનાલીની અંદર અને તમને હું હમણાં બતાવું બરફ દૂરથી બરફને વાદિયા અને મતલબ તમે જો તમને ખબર પડે અને મેં અત્યારે પહેરી છે સાડી મતલબ મારું સપનું હતું ગાઈઝ કે હું સાડી પહેરું ને પેલું સોંગ છે ને શ્રીદેવીનું તેરે મેરે ઓઠો પે મીઠે મીઠે ગીત મીતવા તો બસ એ મતલબ હતું યાર તડકો તો બહુ છે મતલબ પ્રો લેવલનો તડકો છે ને તમે જો બરફ અને અમે અહીંયા ખાઈએ છીએ મેગી કારણ કે અમે કંઈ ખાધું પીધું નથી એમ જ જસ્ટ આવી ગયા હતા બહુ જ તડકો છે ને મેં એમાં સાડી પહેરી છે અને કઈ બોલવું છે ભાઈ તમારે ઠંડ વિશે बहुत ठंडी है और बहुत अच्छा फील हो रहा है सच में गाइस प्लीज बाहर घूमने से पहले इंडिया घूमो यार प्लीज भाई ग्लव्स लेके आना और स्वेटर्स मतलब 3-4 स्वेटर्स आपके पास होने ही चाहिए वरना फट जाएगी लिटरली बता रही हूँ फट जाएगी यार और ये है नज़ारा वादिया ये देखो ये देख सकते हो आप लोग और हम खा रहे हैं अभी मैगी क्योंकि मैंने तो सुबह कुछ खाया नहीं और गट्स देखो गट्स देखो है इतनी ठंड में भी मैंने ये साड़ी पहन के रखी है कैन यू बिलीव क्योंकि मेरा एक सपना था बचपन से जब से मैंने वो सॉन्ग सुना था तेरे मेरे होठों पे तो वो गाना मतलब दिल के इतने करीब था मेरे इसलिए मैंने ये येलो साड़ी पहनी है आज सो आई कांट एक्सप्रेस माई फीलिंग कि मेरा सपना फाइनली पूरा होने जा रहा है लाइक लिटरली मैं भूख लगी है मैं पहले कुछ खा लूं फिर बोलूंगी गाइस ठीक है मेरा हाथ सब सुख रास्ते में मत खाना प्लीज गाइस रास्ते में मत खाना ये लोकल अच्छा होता है सारा फूड यहाँ का अच्छा है गाइस लेकिन रास्ते में खाओगे तो आपको वोमिटिंग हो जाएगी रास्ते में मत खाना यस ओके बाय बाय सी यू कले जाओ मारा काळजेना कटका घरे उतार्यो હું કરો હો બાકાજી કી બોલા હો અમે જો આમ તો જો હિમાલયની મોજ શિમલાની મોજ મારા કલે જાઓ જો તમારે મારી જેમ આવું ને હું તો તઈને કે ફૂલ બાકાજી કી કરું હું તો જો આમની પાસેથી કોન્ટેક્ટ નંબર ડિટેલ્સ ને બધું તમારી સ્ક્રીન ઉપર આપેલું જ છે વધુ માહિતી માટે શિવમભાઈ જો ગાઈઝ આપણે શિમલા કુલ્લુ મનાલી અને કસોલ 8 દિવસનું પેકેજ 3 સ્ટાર હોટલની કેટેગરી સાથે ખાલી ને ખાલી 11,900 પર પર્સનના કોસ્ટ સાથે એ બી ગાંધીનગરથી ગાંધીનગરના ટ્રાન્સપોર્ટેશન સાથે તો વેઇટ ના કરશો અને ફટાફટ આ નંબર પર કોલ કરો ને તમારી જર્ની હમસફર સાથે કરો જય શ્રી કૃષ્ણ બાકાજી કી મારા કલે જાઓ મરી જાઓ આમ નામ ને આમ નામ દેણામાં વયા જાઓ આમ તો જા હાલો આને બતાવીએ
સાથે એક સ્કેમ થયો છે. હે અમે ખોવાઈ ગયા છે. અમારી ટેમ્પો ટ્રાવેલ ક્યાં છે અમને ખબર નથી. મળતી નથી, અમે ક્યાં ના શોધી છે, સિરિયસલી મને નથી. થાકી ગયા હે ગાઈસ ફૂલ. એટલું ચાલીને અમે એટલો દૂર ગયા તા. તમે જોવો છેક ત્યાં એક બાઈ ઊભી ને ત્યાં સુધી, ત્યાંથી પાછા છે. અરે યાર પાજી નથી મળતા. પાજી કિથે ગયે પાજી? કી પતા ઉતે સોનિયો ગયા? કિથે સી? એ ત્યાં રહ્યા સામે મળી ગયા. મળી ગયા ગાઈસ મળી ગયા. તો ગાઈસ ફાઇનલી અમારું આપણે ક્યાં હતા? મામી આપણે હતા ક્યાં? મળી ગયા. મેં ખોઈ. ફાઇનલી અમારું રોહતાંગ પાસ પતી ગયું છે. સી ધ વ્યૂ. અને હવે અમે જઈએ છીએ ફાઇનલી. ફૂલ થાકી ગયા ગાઈસ, ફૂલ થાકી ગયા. ગજબ થઈ ગયા. હે પ્રો લેવલના થઈ ગયા. નો ટાઈમ થઈ ગયો છે અને મેન્યુ તમે જોઈ શકો છો. આવું છે. આટલા દિવસથી મેં મેન્યુ તમને ના બતાવ્યું. સી ઘીવાળી રોટલી છે. જો બધા જમે છે તો ચલો આપણે જમી લઈએ ફટફટ.